તો વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્રની અંદર આજે આપણે લાસ્ટ ટાઈમ 4 2.3 ના 4 દાખલાઓ કર્યા હતા. આજે આપણે પાંચમો દાખલો CF વાળા દાખલા આજે આપણે કરવાના છે. બરાબર? આની પહેલાના જે લેક્ચરમાં આમ તો ઘણા લેક્ચરથી આપણે ઇંગ્લિશ બીએ વગેરે વધારે લીધું હોવાથી બરાબર કે આંકડાશાસ્ત્ર છે એના લાસ્ટ લેક્ચરની અંદર આપણે CF વગરના આજે આપણે જે CF વાળા દાખલાઓ કરવાના. તો પાંચમા દાખલામાં પતિ પત્ની વિશેની માહિતી અને તેમની ઊંચાઈ સંબંધીનો ક્રમાંક સહસંબંધાંક આપણને આપેલો છે. જો પતિની ઊંચાઈ આપણને આપેલી છે, પત્નીની ઊંચાઈ આપણને આપેલી છે. પતિની ઊંચાઈ એને આપણે x કહીશું, પત્નીની ઊંચાઈ એને આપણે y કહીશું. બરાબર? ટોટલ 7 આંકડાઓ છે. 1 2 3 4 5 6 7 n બરાબર 7 હશે. હવે rx એટલે ક્રમાંક. તો x નો ક્રમાંક હવે જે સૌથી મોટું હોય ને એટલો લખવાનો. બરાબર? સૌથી મોટું હોય એટલે એટલો, પછી એનાથી નાનું, એનાથી નાનું, એનાથી નાનું. બરાબર? અને જો કોઈ પણ ક્રમમાં એકારે બે આંકડા આવતા હોય તે ક્રમનો સરવાળો કરીને બે વાર ભાંગવા. કોઈ ક્રમમાં એકારે એક સરખા ત્રણ આંકડા આવતા હોય તે ત્રણ ક્રમાંકનો સરવાળો કરીને 3 વડે ભાંગવાના. જે આવે એ બધાને સામે મૂકવા. એ ખાસ ધ્યાન રાખજો. બરાબર? તો હવે સૌથી પહેલા આપણે જોઈએ તો આ x અને y આપણને આપેલું છે. તો આ x એટલે x નો ક્રમાંક આપણે જોઈ લઈએ તો સૌથી મોટી સંખ્યા 151, એની સામે એક આવશે. બરાબર છે? 151 પછી એનથી નાની સંખ્યા 185, અહીંયા બે આવશે. બરાબર? 185 પછી એનાથી નાની સંખ્યા જે છે 163 આવશે, અહીંયા 3 આવશે. 163 થી નાની 162 ને 4 આવશે. બરાબર? 162 થી નાની સંખ્યા જે છે 156, અહીંયા 5 આવશે. બરાબર છે? જો તમે જો અરે અહીંયા 5 આવશે, અહીંયા 6 આવશે, અહીંયા આવશે 7. જો ફરીવાર સૌથી મોટી સંખ્યા 151 એટલે 1 આવશે, એનાથી નાની સંખ્યા 185 એટલે 2 આવશે. બરાબર છે? 150 થી નાની 163, બરાબર છે? એટલે અહીંયા 3 આવશે. બરાબર? પછી 163 થી નાની સંખ્યા છે 162, અહીંયા 4 આવશે. 162 થી નાની સંખ્યા 157, અહીંયા 5 આવશે. અહીંયા 156, 6 અને 153, એટલે કેટલા આવશે? 7. એવી રીતના ry, તો ry માં સૌથી મોટી સંખ્યા આપણે જો જોઈએ તો તમને ખ્યાલ આવશે 170, અહીંયા 1 આવશે. બરાબર છે? 170 પછી આપણે જો જોઈએ તમને ખ્યાલ આવશે કે 170 થી નાની સંખ્યા જે છે 162 છે. 162 બે વાર. હવે એનો અર્થ એમ કે 162 બીજા અને ત્રીજા ક્રમે આવે છે. કયા ક્રમે આવે છે? બીજા અને ત્રીજા ક્રમે. તો 2 + 3 બીજો ક્રમ વત્તા બીજો ક્રમ ભાગ્યા 2, 5 ભાગ્યા 2 એટલે 2.5 આવશે. કેટલા આવશે? 2.5. કઈ રીતના? જો ફરીવાર સૌથી મોટી સંખ્યા 170 ને 1 આવ્યો. હવે એનાથી નાની સંખ્યા જે છે બરાબર 162 છે. બરાબર? તો બીજો ક્રમ અને ત્રીજો ક્રમ બે સંખ્યા છે એટલે બીજા અને ત્રીજા ક્રમે એક સરખી સંખ્યા આવે છે. તો 2 + 3 ભાગ્યા 2, 5 ભાગ્યા 2 એટલે 2.5. અહીંયા 2.5 આપણે મૂકી દેવાના, અહીંયા પણ 2.5. બરાબર છે? જો પછી એટલે કે બીજી બરાબર 2.5 એટલે બીજો ક્રમ ને ત્રીજો ક્રમ આવી ગયો. હવે જે ક્રમ આવશે એને આપણે 4 નંબર આપશું. શું આપશું? 4. તો જો હવે 162 એનાથી નાની જે છે સંખ્યા બરાબર 157 છે. 157 બરાબર? 157 જે છે એની સામે આપણે 4 આપશું. બરાબર? 157 થી નાની જે છે બરાબર 154 છે. 154 બે વાર. 154 કેટલી વાર આવે? બે વાર. બરાબર? એ કયા ક્રમે આવશે? પાંચમા અને છઠ્ઠા ક્રમે. જો પહેલા ક્રમે આવી ગયું, બીજા અને ત્રીજા ક્રમે આ બે સંખ્યા આવી ગઈ, ચોથા ક્રમે આ. હવે 154 જે છે બરાબર પાંચમા અને છઠ્ઠા ક્રમે આવશે. તો આપણે આમાં પણ આમ જ કરવાનું કે પાંચમો ક્રમ વત્તા છઠ્ઠો ક્રમ ભાગ્યા 2, 11 ભાગ્યા 2 એટલે 5.5 આવશે. તો અહીંયા પણ 5.5
5 માઇનસ છઠ્ઠા ક્રમ એ સંખ્યા આ 5.5 અને છેલ્લે જે વધ્યું બરાબર એ 1 2 3 4 5 6 અને 7 આ 7 ઠીક હવે d બરાબર rx માઈનસ ry બરાબર તો 6 માઈનસ 5.4 એટલે 0.6 આવશે 7 માઈનસ 7 એટલે 0 આવશે 2 માઈનસ 2.5 અને માઈનસ 0.5 આવશે 5 માઈનસ 4 એટલે 1 આવશે 3 માઈનસ 2.5 એટલે 0.5 1 માઈનસ 1 એટલે 0 આવશે 4 માઈનસ 5.5 એટલે માઈનસ 1.5 ક્લિયર હવે તમે જુઓ તમને ખ્યાલ આવશે બરાબર કે આ હવે આપણે એનો સ્ક્વેર કરવાનો બરાબર 0.6 નો સ્ક્વેર એટલે 0.6 0 નો સ્ક્વેર છે 5 નો સ્ક્વેર એટલે 0.25 1 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર એટલે 0.25 0 નો સ્ક્વેર છે 15 નો સ્ક્વેર એટલે 2.25 તો જો હવે કાસ એનાથી હવે કેલ્સીની મદદથી આપણે એનો સરવાળો કરી નાખવાનો કેલ્સીયમ 0.36 0.25 1 0.25 આ બધાનો સરવાળો કરી નાખવાનો બરાબર તો આપણને સિગ્મા d સ્ક્વેર મળશે સિગ્મા d સ્ક્વેર 4 મળશે તો મળશે 4 બરાબર જો તો એના માટે ખાસ કરીને કે 6 5 10 15 બરાબર તો જો કે 4 પોઈન્ટ સમથિંગ આવશે જો 6 માઈનસ 5 हाँ जो हर से ना 5.5 है ना देख सकते हैं 5 माने छठा का मैंने 5.5 तो 0.5 आंसर 0.25 ठीक तो એના માટે કે 0.25 25 25 એટલે 75 75 ને 25 બરાબર છે એટલે આ થઈ ગયું બરાબર અને 2 એટલે 2 ને 3 બરાબર એટલે 2 ને 4 ટોટલી 4 આપણને મળી ગયું તો જો કે 0.25 0.25 બરાબર અને અહીંયા વચ્ચે એક આપણને એક ઉમેરાઈ ગયો એટલે 4 આવી ગયું હવે આપણે શું કરવું પુનરાવર્તિત ચલ જો પુનરાવર્તિત ચલની અંદર આપણે જે આંકડો પુનરાવર્તિત થતો હોય એ આંકડા ઓ લખવો પડશે બરાબર તો જો આની અંદર 162 સૌથી પહેલા પુનરાવર્તિત કયો થાય છે 162 કેટલી વાર થાય છે 2 પછી 154 કેટલી વાર થાય છે 2 154 2 બરાબર હવે બબ્બે વાર અહીં પુનરાવર્તિત થાય છે તેનો ઘન એમની જગ્યાએ આપણે 2 મૂકશું તો 2 નો ઘન એટલે થાય 8 માઈનસ 2 ભાગ્યા 12 બરાબર છે 8 માંથી 2 6 6 ભાગ્યા 12 એટલે 0.5 સેમ ટુ સેમ આમાં નિયમથી બરાબર છે 8 માઈનસ 2 ભાગ્યા 12 એટલે 0.5 એટલે 1.0 બરાબર જો પુનરાવર્તિત ચલ આપણને કેટલું મળ્યું 1 મળી ગયું 1.0 આપણને મળી ગયું ચોથા છે પરિવાર એટલે ગણતરી આ x અને y આપણે આપેલું છે rx સૌથી મોટી સંખ્યા ને એટલો એની નાની બગડો તગડો ચોકડો પાછળનો છોકરો સાથે આ ry સમજીએ સૌથી મોટી 170 ને એકડો બરાબર એનાથી નાની 162 આ બીજા અને ત્રીજા ગ્રાફ આવે તો 2 વત્તા 3 ભાગ્યા 2 એટલે 2.5 એટલે આગળની સંખ્યા 2.5 બરાબર એનાથી નાની સંખ્યા બરાબર છે જો એનાથી નાની સંખ્યા 157 ની 4 બરાબર અને એનાથી નાની સંખ્યા 154 થી 5 માને છઠ્ઠા ક્રમે આવે છે 5 માને છઠ્ઠા તો 5 6 ભાગ્યા 2 એટલે 11 ભાગ્યા 2 5.5 બરાબર તો જો 154 ની સામે 5.5 આ બેની બાદ ભાગી 0.5 0 0.5 1 થઈ ગયું સ્ક્વેર કરો જે આંકડા પુનરાવર્તિત થતા હોય એ પુનરાવર્તિત થતા આંકડા આપણે લખવાના 162 પુનરાવર્તિત થાય 162 154 2 બરાબર તો એનો ઘન માઈનસ m છેદમાં આવી ગયું અને બેનો ઘન 8 2 0.5 બરાબર જો હવે આપણે એનું સૂત્ર મૂકી દેવાનું કે એનું સૂત્ર r બરાબર તમે જો કે r બરાબર 1 માઈનસ બરાબર કે 6 sigma d square plus a 6 sigma d square plus
CF છેદમાં n x minus 1 minus 6 તો સિગ્મા d સ્ક્વેર કેટલા છે 4 અને CF આપણે કેટલો કર્યો 1 બરાબર અને n ટોટલ કેટલા છે 7 7 માં 49 minus 1 તો 1 minus 6 અને 5 આવી ગયો બરાબર 48 સત્તા આપણે કેલ્સીની મદદથી આપણે કરી નાખવાના કે 48 સત્તા 336 કેટલા થશે 336 બરાબર 1 minus 6 30 ના છેદમાં 336 તો 30 ભાગ્યા 336 કેલ્સીની મદદથી આપણે કરશું બરાબર તો 30 ભાગ્યા 336 એટલે 0.09 તો r બરાબર 0.08 r બરાબર આપણને કેટલો મળશે 1 માંથી 0.09 બાદ કરીએ એટલે 0.1 તો જો હવે ખાસ ધ્યાન રાખી કે સામાન્ય રીતે તમે જો કે આમાં CF વાળા દાખલામાં ખાસ મહત્વની વસ્તુ એ છે કે આપણે CF ની ગણતરીનું કોષ્ટક આપણે બનાવવું પડે બરાબર CF ની ગણતરીનું કોષ્ટક પર સિગ્મા d સ્ક્વેર મળી ગયો CF મળી ગયો જ્યાં પણ પુનરાવર્તિત તો એ લખવાનું બરાબર જેટલી વાર જો અહીંયા 162 બે વાર થાય એટલે 2 એટલે 2 કદાચ કોઈ આંકડો એવો દાખલો હોય કે 3 વાર રિપીટ થાય એટલે 3 એન્ડિંગ 2 3 બરાબર જો CF મળી ગયો સૂત્રમાંથી એટલે 6 મળે છે બરાબર તો જો સેમ એવી રીતના સેમ ટુ સેમ દાખલા નંબર 6 છે સેમ ટુ સેમ એવી શીટનો દાખલા નંબર 6 છે બરાબર આપણે દાખલા નંબર 6 કરવા જઈએ છીએ એવી રીતના તે દાખલા નંબર 6 પુસ્તકનું નામ છે એ પણ સેમ વાળો છે આપણે કોષ્ટક કર્યા દોરું તો હવે દાખલા નંબર 6 માં એવી રીતના છે ઉમેદવાર A B C D E F G અને H આટલા ઉમેદવારો જે છે બરાબર છે એમને બે ઇન્ટરવ્યુ લેનારા છે અને નીચે મુજબ ગુણ આપેલા છે બરાબર અલગ અલગ ઉમેદવાર A B C D E F G H એને અલગ અલગ માર્ક્સ આપેલા છે તો જેટલા માર્ક્સ આપેલા છે એ પ્રમાણે આપણે x અને y લઈશું બરાબર તો જો એટલા માટે એને જે માર્ક્સ આપેલા છે બરાબર છે આપણે જોઈએ મિત્રો આવશે જો કે x બરાબર આપણને આપેલા છે બરાબર છે અહીંયા આપણે ઉમેદવારનું નામ ઉમેરી શકીએ બરાબર તો ઉમેદવારનું નામ ઉમેદવાર બરાબર તો A B C D E F G અને H બરાબર તો જેના માર્ક્સ આપણે આપેલા છે 28 44 10 28 47 35 19 y બરાબર આપણને આપેલા છે કે 32 45 25 32 41 32 24 અને 38 બરાબર જો હવે આપણે આ x આપણે ખાસ કરીને લેવાનું છે હવે જો કે દાખલા નંબર 6 અને દાખલા નંબર 6 ની અંદર ઇન્ટરવ્યુમાં અલગ અલગ જે ઉમેદવારો જે છે આપણને આપેલા છે બરાબર તો જે ઉમેદવારો આપણને અલગ અલગ આપેલા છે A B C D E F G H બરાબર અને એના માર્ક છે આ અને ઇન્ટરવ્યુ લેનારા એટલે આ એ ઉમેદવારના 28 ગુણ આપે અને 24 C બરાબર
અને આ બીજા. સમજો તો એટલા માટે કે બે ઇન્ટરવ્યુ લેનારા બે વ્યક્તિ છે. એક વ્યક્તિ એને 28 માર્ક આપ્યા, બીજા બરાબર, અને બીજી વ્યક્તિ એને 32 માર્ક આપ્યા. જો હવે સૌથી મોટી સંખ્યા જે હોય બરાબર એની સામે આપણે એકલો કરશું બરાબર. તો જો 44 47 છે. હવે સૌથી મોટી સંખ્યા કઈ છે? 47 સામે બનાવશે બરાબર. 47 નાની સંખ્યા કઈ? 44 એની સામે ટુ આવશે બરાબર. તો 47 સૌથી મોટી, એનાથી નાની આ 44 છે બરાબર. એનાથી નાની કઈ છે? 40 છે. 40 ની જગ્યાએ આપણે 3 આવશે બરાબર. તો જો પછી એનાથી નાની કઈ છે? 40 થી નાની તો કે 35. 35 ની જગ્યાએ 4 આવશે બરાબર. જો બરાબર. પછી 35 થી નાની કઈ સંખ્યા છે? 28 છે બરાબર. આ બે વાર છે. 28 થી વાર છે, બે વાર છે. જો ખાસ સૌથી મોટી 47 છે, એની નાની 2, આ 3, આ 4 બરાબર. આ 5 અને 6 ક્રમે છે. કઈ છે? 5મા અને 6થા ક્રમે છે. તો ભાગ્યા સંખ્યા 11 ભાગ્યા 2 5.5. તો આ બંનેની જગ્યાએ શું આવશે? 5.5 બરાબર. 6 ક્રમ આવી ગયા બરાબર. તમે જો હવે એનાથી નાની કઈ સંખ્યા છે? 7. એનાથી નાની સંખ્યા છે બરાબર. જો હવે ખાસ ધ્યાન રાખી ફરીવાર કે સૌથી મોટી સંખ્યા હોય એની સામે 1, આ 47 સૌથી મોટી, એનાથી નાની સંખ્યા આપણે જો લઈએ બરાબર છે. તો જો કે 44 તો આ 2, એનાથી નાની 40 તો 3, 35 તો આ 4 બરાબર છે. તમે જો પછી 35 થી નાની સંખ્યા જે છે બરાબર છે એ 28 છે. જો બરાબર. 5મા અને 6થા ક્રમે છે. 4 સુધી આવી તો 5મા અને 6થા ક્રમે છે. તો 5 + 6 5.5 તો 6 ક્રમ આવી ગયો બરાબર. 28 થી નાની સંખ્યા જે છે 19 7, સૌથી નાની સંખ્યા છે 10 થી 8 બરાબર. ટોટલ લાઈન બરાબર 8 છે. 8 સંખ્યાથી જોઈએ 1 2 3 4 5 6 7 બરાબર. એવી રીતના ry. તો ry ની અંદર આની અંદર આપણે જોઈએ તો તમને ખ્યાલ આવે સૌથી મોટી સંખ્યા 45, તેની જગ્યાએ 1 આવશે બરાબર. પછી 45 થી નાની સંખ્યા આપણે જો લઈએ તો 41 બરાબર. આની જગ્યાએ 2 આવશે બરાબર. 41 થી નાની સંખ્યા છે 38, આની જગ્યાએ 3 આવશે બરાબર. 38 થી નાની સંખ્યા છે બરાબર. આ 32 બે વાર છે બરાબર. 4 અને 5 બરાબર છે. ફરીવાર 45 માં 1 બરાબર. પછી 41 અને જો 41 એક જ વાર છે એટલે બીજા ક્રમે 41 બરાબર. 38 આ ત્રીજા બરાબર. જો હવે 38 થી નાની જે સંખ્યા જે છે બરાબર તે કઈ છે? તો કે 32. 32 3 છે. 32 કેટલી વાર છે? 1 આ 2 અને 3. તો કયા ક્રમ આવે? જો 1 2 ને 3 ક્રમ આવી ગયા. તો ચોથો વત્તા પાંચમો વત્તા છઠ્ઠો ભાગ્યા 3 બરાબર. જો 5 ને 4 9, 9 ને 6 9, 9 ને 6 15, 15 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? 5 બરાબર. તો જો બધાની જગ્યા આપણે કેટલા મૂકશું? 5 મૂકશું. 32 જ્યાં છે ત્યાં આપણે કેટલા મૂકશું? 5. જ્યાં જ્યાં 32 છે ત્યાં આપણે 5 મૂકીશું બરાબર. તો જો કેટલા ક્રમ આવી ગયા બરાબર? 4 5 અને 6. 4 5 અને 6 ક્રમ આવી ગયા બરાબર. પછી એનાથી નાની સંખ્યા જે 32 થી નાની જે છે બરાબર તો કે 25 તો 7 અને 24 આવી જોડે કાઢો બરાબર. તો એના માટે કે ક્લિયર. હવે d તો d બરાબર rx - r આ બેની બાદબાકી તો 5.5 - 5 એટલે 0.5 2 - 1 એટલે કે 8 - 7 એટલે 5.6 - 5 એટલે 0.6 1 - 2 એટલે -1 4 - 5 એટલે -1 7 - 8 એટલે -3 3 એટલે 3 0.5 નો વર્ગ એટલે 0.25 1 નો વર્ગ 1 નો વર્ગ 6 નો વર્ગ 0.26 1 નો વર્ગ 1 નો વર્ગ 1 બરાબર. તો જો હવે આપણે કેલ્સીની મદદથી જો કરશું બરાબર
કે એક 0.5 આવશે, 5.5 છે, 5.5 છે, 0.5 આવશે, 0.25 હવે 5.32 જગ્યાએ આવે ને 5, બરાબર છે, આ 5.5 એટલે તમે જો તમને 5મા અને 6ઠ્ઠા ક્રમે જે છે, બરાબર, તો એ સંખ્યા એટલે 5.5 આવશે, 28 છે, 28 આ 5મા અને 6ઠ્ઠા 5.5, બરાબર, તો 5 0.5 ભાગ્યા 25 એટલે ટોટલી 0.10. હવે ટોટલી આપણને મળશે 5.50, એટલું મળશે 5.50. હવે આપણે જોવાનું છે, બરાબર, ખાસ જો હવે જે સંખ્યા રિપીટ થતી હોય, બરાબર છે, એ સંખ્યાનું નામ લખવાનું છે. આમાં સામાન્ય રીતે 28 રિપીટ થાય છે. કઈ સંખ્યા છે? 28. 28 કેટલી વાર આવે છે? 2 વાર આવે છે, બરાબર. અને નીચે આપણે લેટેસ્ટ કર્યું છે, આપણે ખબર પડે 32 એક 2 ને 3 વાર આવે છે, તો 32 કેટલી વાર આવે છે? 3 વાર. તો 2 નો ઘન એટલે 8 માઈનસ 2, 6 ભાગ્યા 2 એટલે 0.5 આવે. કરનો પણ 15 નો 27, બરાબર, 27 માઈનસ 3 ભાગ્યા 27 માંથી 3 જાય તો 24, બરાબર, 24 12 2.5 આવી ગયું, બરાબર. એટલે ટોટલી આપણે 2.5 મળી ગયું, બરાબર. હવે સેમ ટુ સેમ આ સૂત્રમાં આપણે કિંમત, બરાબર, જો આ સૂત્રમાં આપણે કિંમત તો 1 ના 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર 5.50 પ્લસ cf 2.5 n કેટલા છે? 8, તો 8 આટલો 64 1 માઈનસ 6, બરાબર, 5.50 અને 2.5 તેનો સરવાળો આપણે કરશું તો 8 આવશે, બરાબર. જો કે 50 5.50 અને 50 એટલે 6 છે, 8 અને 8 છે, 64 માંથી 1 જાય તો 30, તો 1 માઈનસ 8 48 63 કેલ્શિયમ મદદથી આપણે કરી નાખવાનું 63 504 તો 1 માઈનસ 48 ભાગ્યા 504 એટલે 0.10 તો જવાબ r આપણને મળશે 0.2, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કે આપણે CF ના દાખલાઓ ગણી શકીએ, બરાબર. જો ખાસ કે પરિવાર કે જે ક્રમ હોય એ પ્રમાણે એટલો બગડો આપતો જવાનો, કોઈ જેટલામાં ક્રમે આપણો ડબલ કે ત્રણ આવતો હોય, જેટલામાં ક્રમે આવતો હોય એ બધા ક્રમનો સરવાળો છે. ત્યાં 5મા અને 6ઠ્ઠા ક્રમે 28 આવે છે, તો 5 + 6 ભાગ્યા 2 5.5 સ્થાને લખાય, બરાબર છે. એવી રીતના આમાં જેટલામાં ક્રમે જે આગળ આવતો હોય આપણે લખી જવાનું, બરાબર. 32 જો, બરાબર, 32 ચોથા, 5મા અને 6ઠ્ઠા ત્રણ ક્રમે આવે છે, તો 4 + 5 + 6 ભાગ્યા 3 5 જે 5 આવી પછી આપણે કિંમત, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આ તમે હોમવર્કની અંદર 5 6 7 8 આ 3 4 દાખલા તમે ફરીવાર કરો. 5 6 7 અને 8 એટલે 2 પર 3 જેની આવડે આપણે આવતીકાલે સ્ટેટ દઈશું.